નમસ્કાર અને વ્લોગ નંબર 67માં બધા જનું સ્વાગત છે। આજે મિત્રો આપણે દિવસની આપણે જે શરૂઆત કરીએ છીએ એ તો રેગ્યુલર જ કરી આપણા ડેઇલી રૂટીનને ફોલો કરતાં જ આ બધી આપણી ઘટનાઓ ચાલુ થઈ હતી અને આપણા દિવસની રેગ્યુલર જીવનની રોજિંદી ઘટનાઓ એ બધું કરતાં જ આપણે બધું દિવસ ચાલુ કરીએ તો પણ આગળ જતાં જેમ જેમ નવી નવી વસ્તુઓ થતી જશે એમ એમ તમને પણ મજા આવતી જશે અને આગળ જતો ત્યારે જ તમને મજા આવશે કે શું શું નવું થયું છે। દિવસ તો ચાલુ જતો આપણે રેગ્યુલર એક્સરસાઇઝ ને એ બધું કરવાથી રેગ્યુલર એક્સરસાઇઝ ને એ બધું આપણે રાબેતા મુજબ આપણે કમ્પ્લીટ કર્યું અને ત્યારબાદ આપણે ઓફિસે જવા માટે નીકળ્યા તો ખરી પણ આપણે પહોંચશું ક્યાં એ તમે આગળ જ જોજો કારણ કે ઓફિસે જતા હતા અને મસ્ત ઇમારતોના દ્રશ્યો કેપ્ચર કરતા હતા। ઓફિસે પહોંચીને અચાનક જ પ્લાન બન્યો કે બહાર જવાનું છે શૂટ માટે અને તો અમે નીકળી ગયા છીએ અને મસ્ત નવરાત્રિની તૈયારીઓ ચાલી રહી છે અને ગિરનારના જે રસિયા હોય એને તો ગિરનાર આગળથી વર્તાઈ જશે પણ આ મસ્ત શોટ ગિરનારનો સ્પેશિયલ આપણે તમારા બધા માટે કારણ કે જે ગિરનારનો જે નજારો છે અને જે ક્લાઉડની વચ્ચે એ મસ્ત દેખાઈ રહ્યો છે ને એનો નજારો આખો અલગ જ છે। તેને મેં પહેલાં પણ કીધેલું છે કે જેટલી વાર બતાવો એટલી વાર ઓછો છે। અને નોબલ યુનિવર્સિટીમાં આપણે ગયા હતા અને એમના ટ્રસ્ટી તરફથી આપણને એક પુસ્તક પણ મળ્યું છે ઇંગ્લિશ ગ્રામર તો આપણે એ પણ બહુ જ ઉપયોગમાં આવશે અને બહુ મસ્ત કેમ્પસ હતું ત્યાંનું અને બસ ઓફિસનું કામ ને એ બધું કમ્પ્લીટ કર્યું અને ત્યાંથી નીકળી ગયા અને જે મસ્ત સનસેટનો નજારો હતો આ સનસેટને લીધે જે આખી જે સાંજ હતી ને એક આવી મેજિકલ બની ગઈ હતી ને એને આપણે શું એન્જોય કરી છે મિત્રો। અરે વાહ ભાઈ લાંબી ડ્રાઈવ પર નીકળ્યા છીએ અને આકાશનો કમાલ કરી દીધો। સનસેટના કલર્સ એટલા મસ્ત લાગી રહ્યા છે કે લાગે છે પેઇન્ટરે સ્પેશિયલ ઓર્ડર પર રંગ ભરી દીધા હોય। ગાડી ચાલી રહી છે મ્યુઝિક ચાલે છે અને આકાશના આ રંગો અમારી ડ્રાઈવને વધારે મજેદાર બનાવી રહ્યા છે। ભૂખ લાગી હોવાથી લાસ્ટ મીલ આપણે જતીનભાઈ સાથે એન્જોય કરશું અને મસ્ત રીતે આપણે જમવા ગયા હતા। હાલો મિત્રો જમવા લાસ્ટ મીલને આપણી કમ્પ્લીટ કરીને આપણે હોસ્ટેલે જવા માટે પાછા નીકળશું અને હોસ્ટેલે પહોંચીને રાબેતા મુજબનું લખવાનું અને વાંચવાનું કામ શરૂ થશે। ચંદ્રકાંત બક્ષીની બુકમાં વધારે ઇન્ટરેસ્ટ પડતો જાય છે અને વધારે વાંચવાનું મન થતું જાય છે તો વોટર ઇન્ટેક કરીને આજનો દિવસ કમ્પ્લીટ થશે તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે। જય માતાજી લખતા જાજો અને મળતા જાજો। થેન્ક યુ, આભાર।